મિત્રો સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું। ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। गुड मॉर्निंग ऑल फ्रेंड्स। આપણે રેડોક્સ પ્રક્રિયાના પ્રકારો જોઈ રહ્યા છીએ। ત્રણ પ્રકારો જોઈ ગયા છે એમાં, બરોબર? રેડોક્સ પ્રક્રિયાના પ્રકાર। ચલો કયા ત્રણ પ્રકાર જોઈ ગયા અત્યાર સુધી? તો એમાં એક સંયોગીકરણ। चलो संयोगीकरण कोने कहेवाय? संयोग એટલે જોડાવું, એટલે એનો અર્થ એવો થયો કે જેમાં જોડાતા બંને ઘટકો જે છે એક અથવા ઓછામાં ઓછું એક તત્વ હોય। જોડાતા બંને ઘટકો અથવા તો ઓછામાં ઓછું એક તત્વ સ્વરૂપે હોય ત્યારે તેવી પ્રક્રિયાઓને संयोगीकरण प्रक्रियाओं कहे छे। चलो बीजी प्रक्रियाओं लीधी आपने तो विघटन। चलो बीजी प्रक्रियाओं में विघटन प्रक्रियाओं जोई गया। एमा कोई एक संयोजन छे, ए संयोजनનું विघटन थाय छे, संयोजन तूटे छे અને તેમાંથી બે અથવા બે કરતા વધુ નિપજો બનતી હોય ત્યારે કોઈ એક નિપજ તત્વ સ્વરૂપે कोई एक निपज तत्व स्वरूप है એને વિઘટન કહેવાય। આ બંનેમાં શું તફાવત? તો આમાં એવું કહેવાય સંયોગીકરણમાં કે જોડાતા જે પ્રક્રિયકો છે એ બંને અથવા તેમાંનું કોઈ એક તત્વ સ્વરૂપે હોય ત્યારે એ સંયોગીકરણ કહેવાય। જ્યારે આની અંદર જે સંયોજન હોય તે તૂટે તેમાંથી બનતી બે અથવા બે કરતા વધુ નિપજો હોય ત્યારે તેમાંનું કોઈ એક નિપજ તેમાંની કોઈ એક નિપજ તત્વ સ્વરૂપે હોય તો એ વિઘટન કહેવાશે। ચાલો ત્રીજું આપણે ગઈકાલે જોઈ ગયા હતા એમાં વિસ્થાપન પ્રક્રિયાઓ। વિસ્થાપન, ચાલો વિસ્થાપનમાં આપણે ધાતુ વિસ્થાપન અને અધાતુ વિસ્થાપન એવા બે પ્રકારના વિસ્થાપન જોઈ ગયા છે। તેની અંદર આપણે એવું જોયું કે કોઈ સંયોજન છે એ સંયોજનમાં રહેલા આયનો પૈકીના કોઈ એક આયન કે પરમાણુનું અન્ય આયન કે પરમાણુ દ્વારા વિસ્થાપન થતું હોય તો તેવી રેડોક્સ પ્રક્રિયાઓને વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયાઓ કહે છે। ફરીથી એકવાર બોલું છું, मानो के कोई संयोजन है तो तेमा रहेला कोई एक आयन के परमाणु अन्य आयन के परमाणु द्वारा विस्थापन थाय त्यारे तेवी प्रक्रियाओने विस्थापन रेडॉक्स प्रक्रियाओ कहे छे। चलो एनी अंदर आपणे धातु विस्थापन અને અધાતુ વિસ્થાપન બંને જોઈ ગયા છે। धातु વિસ્થાપનની અંદર જે છે અને અધાતુઓમાં કયા હોય? ધાતુ તત્વો તો બધા સોડિયમ, મેગ્નેશિયમ, પછી Zn, Fe, Mg એ બધા ધાતુ તત્વો છે। ધાતુ તત્વો જે છે એ બધા પ્રબળ રિડક્શન કર્તા તરીકે વર્તે છે। ફરીથી બોલું છું, ધ્યાન રાખજો, ધાતુ તત્વો બધા જ પ્રબળ રિડક્શન કર્તા તરીકે વર્તે છે। આપણે કોઈ પણ એક સમૂહની વાત કરીએ તો એ સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈએ તેમ આયનિક અને એન્થાલ્પીનું મૂલ્ય ઘટતું જાય। ફરીથી બોલું, ધ્યાન રાખજો, કોઈ એક જ સમૂહના તત્વો હોય તો એમાં ઉપરથી નીચેની તરફ જઈએ તેમ આયનિક અને એન્થાલ્પી જે છે એનું મૂલ્ય જે છે ઘટતું જતું હોય છે। ચલો હવે આયનિક અને એન્થાલ્પીનું મૂલ્ય ઘટતું જાય જેને કારણે અર્થ એવો થયો કે જેની આયનિક અને એન્થાલ્પી ઓછી હોય ઝડપથી ઇલેક્ટ્રોન મુક્ત કરી શકે। જે ઝડપથી ઇલેક્ટ્રોન મુક્ત કરે એ બીજાનું જલ્દીથી શું કરાવશે? રિડક્શન। માટે તે ધાતુ તત્વો એ પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે છે।
આપણે એમાં છેલ્લે એવું જોઈ ગયા હતા વિદ્યુત રાસાયણિક શ્રેણી બનાવી હતી આપણે એમાં Zn is greater than પછી આપણે લીધું તો Cu is greater than Ag જેને પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ કહેવાય સક્રિયતાનો ક્રમ કહેવાય રિડક્શન કરતા તરીકેની વૃત્તિનો ક્રમ પણ કહેવાય બરોબર ચલો અધાતુ તત્વોની વાત કરી હતી આપણે તો અધાતુ તત્વોમાં કાં તો હાઇડ્રોજન કાં તો ઓક્સિજન આવા અધાતુ તત્વ જે છે એનું સંયોજનમાંથી વિસ્થાપન કરાવે છે ચલો એની પણ જુદી જુદી પ્રક્રિયાઓ આપણે જોઈ ગયા હતા એની અંદર ખાસ કરીને પાણી સાથેની વિવિધ પ્રક્રિયાઓ આપણે લીધી હતી પણ છેલ્લે આપણે હેલોજન તત્વો લીધા હતા હેલોજન તત્વો જે છે 17મા સમૂહના તત્વો ચલો એમાં ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિન ચલો એમાં ઊંધું થાય એમાં સૌથી ઉપર ફ્લોરિન છે એનું કદ સૌથી નાનું છે એની વિદ્યુત ઋણમયતા સૌથી વધુ છે જેથી ફ્લોરિન બીજા તત્વોમાંથી ઝડપથી ઇલેક્ટ્રોન ખેંચી લે માટે એ પ્રબળ ઓક્સિડેશન કરતા કહેવાય તો હેલોજન તત્વો બધા જ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે ફરીથી એક વાત બોલું છું જે ધાતુ તત્વો છે એ બધા પ્રબળ રિડક્શન કરતા કહેવાય જ્યાં અને તેમાં સમૂહમાં એક જ સમૂહની વાત કરીએ તો ઉપરથી નીચેની તરફ આવીએ તેમ પ્રતિક્રિયાત્મકતા વધતી જાય એની અંદર પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે અને ઉપરથી નીચેની તરફ આવીએ પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે અને તેમાં ઉપરથી નીચેની તરફ આવીએ એમ પ્રતિક્રિયાત્મકતા વધે એટલે રિડક્શન કરતા વૃદ્ધિ વધતી જાય પણ અધાતુ તત્વોમાં ઊંધું થાય હેલોજન તત્વો 17મા સમૂહના તત્વો તો એમાં ફ્લોરિન સૌથી વધુ પ્રબળ ઓક્સિડેશન કરતા એની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધુ છે જેને કારણે આપણે કાલે જોઈ ગયા હતા ફ્લોરિન પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાને કારણે બિનજલીય દ્રાવણોમાં રહેલા ક્લોરાઇડ બ્રોમાઇડ અને આયોડાઇડનું વિસ્થાપન કરી શકે છે પણ કયા બિનજલીય દ્રાવણોમાં રહેલા ક્લોરાઇડ બ્રોમાઇડ અને આયોડાઇડનું ફ્લોરિન દ્વારા શું થઈ શકે છે વિસ્થાપન થઈ શકે છે એ આપણે ગઈકાલે જોઈ ગયા હતા પણ જલીય દ્રાવણ હોય તો ત્યારે ફ્લોરિન એટલો પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાને કારણે તે પાણી સાથે ખુદ પ્રક્રિયા કરી દેશે અને એ વખતે જે છે એ ફ્લોરિન પાણી સાથે પ્રક્રિયા કરવાને કારણે O2 વાયુ મુક્ત કરી દે છે O2 વાયુ મુક્ત કરી દે એ વખતે પેલા ક્લોરાઇડ બ્રોમાઇડ કે આયોડાઇડના જલીય દ્રાવણ હોય તો એમનું વિસ્થાપન થઈ શકશે નહીં આપણે એ જોઈ ગયા જલીય દ્રાવણોમાં બ્રોમાઇડ કે આયોડાઇડ હોય તો એમનું ક્લોરીન દ્વારા વિસ્થાપન થઈ શકે ચલો ત્યારબાદ એવું પણ જોઈ ગયા આયોડાઇડ હોય તો તેનું બ્રોમિન દ્વારા વિસ્થાપન થઈ શકે એટલે આપણે FCl Br માટે પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ કહી શકીએ F is greater than Cl is greater than Br is greater than I કહેવાશે બરોબર પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ અથવા બીજી રીતે કહેવાય ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતાનો ક્રમ તો એમાં આપણે અનુસ્વરૂપે લખીએ તો આવું કહેવાય પછી F2 is greater than Cl2 is greater than Br2 is greater than I2 છેલ્લે આપણે એવું જોઈ ગયા કે માનો કે Cl Br કે I છે એમાંથી Cl2 Br2 કે I2 મેળવવો છે તો તેમના કરતા વધુ પ્રબળ ઓક્સિડેશન કરતા એવા ફ્લોરિન F2 નો ઉપયોગ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કરવો પડશે પણ જો ફ્લોરિન માઈનસ હોય તો તેમાંથી F2 મેળવવો એ મુશ્કેલ હોય છે તે માટે માત્ર વિદ્યુત વિઘટન ઓક્સિડેશન એક જ વિકલ્પ બાકી રહે છે આપણે ગઈકાલ સુધી જોઈ ગયા છે એની રિપીટ વાત કરી દીધી ચાલો હવે આવીએ છે ચોથા પ્રકાર ઉપર ચોથો પ્રકાર છે વિષમીકરણ ચાલો શબ્દ પકડો વિષમ શબ્દનો અર્થ થાય જુદું જેમ તેમ કહેવાય છે ને
ભારતની આબોહવા વિશે એટલે શું થાય, બહુ ગરમી પણ પડે, બહુ ઠંડી પણ પડે, એટલે વાતાવરણ બદલાતું રહેવાનું અર્થ એવો થયો. તો અહીંયા પણ વિષમીકરણ રેડોક્સ પ્રક્રિયા અર્થ એવો થશે કે જે રેડોક્સ પ્રક્રિયામાં કોઈ એક જ તત્વ જે છે એના પરમાણુનું ઓક્સિડેશન પણ થતું હોય અને તે જ સાથે તે જ પરમાણુનું રિડક્શન પણ થતું હોય તો તે વિષમીકરણ પ્રક્રિયા તરીકે ઓળખાશે. એટલે એનો અર્થ એવો થયો કે આવા જે તત્વો છે તે ત્રણ ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવતા હોવા જોઈએ. ત્રણ ઓક્સિડેશન અવસ્થાઓ, જેમાં વચગાળાની ઓક્સિડેશન અવસ્થા હોય તો તેનું ઓક્સિડેશન થાય ત્યારે ઓક્સિડેશન અવસ્થામાં વધારો થશે, પણ સાથે તેનું રિડક્શન પણ થાય ત્યારે ઓક્સિડેશન અવસ્થામાં જે છે એ ઘટાડો થશે. તો એવી પ્રક્રિયાઓ એ આપણે વિષમીકરણ તરીકે ઓળખીશું. તો હવે વિષમીકરણની ડિટેલ વાત ઉપર આવીએ છીએ આપણે. વિષમીકરણ, ચલો એનું ઉદાહરણ લઈએ આપણે. માનો કે આપણી પાસે હાઇડ્રોજન પેરોક્સાઇડ છે H2O2, આને કહેવાશે આપણે હાઇડ્રોજન પેરોક્સાઇડ. એનું જલીય દ્રાવણ છે. ચલો એનું વિઘટન થઈ એમાંથી એક બને છે H2O અને આ દરમિયાન બીજું બને છે O2 ગેસ. ચલો H2O2 છે હાઇડ્રોજન પેરોક્સાઇડ, એમાંથી H2 અને O2 બને છે. હવે પહેલા તો આપણે બેલેન્સ કરવું પડે. તો અહીંયા ઓક્સિજન આ એક અને આ બે એટલે 3 છે, અહીંયા તો ઓક્સિજન 2 છે એટલે પહેલા આપણે આને 2 વડે ગુણી દઈએ. ચલો હવે હાઇડ્રોજન 4 થઈ ગયા. હાઇડ્રોજન 4 કરવા પડશે માટે આને 2 વડે ગુણી દઈશું એટલે આગળ જો ગેપ છોડવાની હંમેશા એટલે લખી શકાય. ચલો હવે ઓક્સિજન 2 ગુણા 4 તો 2 આ ઓક્સિજન અને 2 આ ઓક્સિજન. ચલો હવે અહીંયા શું થયું છે એ લઈએ છે જોજો. આ હાઇડ્રોજન પેરોક્સાઇડ છે. ચલો આમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1 પણ ઓક્સિજનનો ઓક્સિડેશન આંક બોલો જો શું થાય ઓક્સિજનનો, તો ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1 બરોબર, -1 ઓક્સિજનનો. ચલો આની અંદર હાઇડ્રોજન +1 પણ ઓક્સિજનનો શું થવાનું, તો નોર્મલી ઓક્સિજન છે એટલે -2. ચલો આ તો શુદ્ધ તત્વ એટલે કેટલો કહેવાય તો 0. ચલો અહીંયા હાઇડ્રોજન પ્રેક્ષક છે, જુઓ બરોબર, જેના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો ન હોય એ પ્રેક્ષક. તો હાઇડ્રોજન +1 હાઇડ્રોજન +1 એટલે એ તો પ્રેક્ષક છે. પણ ઓક્સિજન -1 છે, અહીંયા ઓક્સિજન -2 થયો. આ ઓક્સિજન -1 છે, આ ઓક્સિજન 0 થયો. એટલે આ બેની વાત કરીએ જ્યારે કે આ ઓક્સિજનમાંથી આ ઓક્સિજન O2 સ્વરૂપે મુક્ત થયો તો -1 માંથી 0 માં ઓક્સિડેશન થયું કહેવાય. તો આ ઘટના જે છે ઓક્સિડેશનની ઘટના છે. આનું આમાં રૂપાંતર એ ઓક્સિડેશન છે. -1 નું -2 માં રૂપાંતર એટલે શું થયું, ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો. જુઓ -1 માંથી ઓક્સિડેશન આંક ઓક્સિજનનો -2 થાય છે, એ ઘટાડો છે એટલે રિડક્શન છે. અર્થ એવો થયો કે આ જે સંયોજન છે એમાંના એક જ તત્વ ઓક્સિજન જે છે એનું -1 માંથી 0 માં ઓક્સિડેશન થાય છે, તે જ દરમિયાન બીજા ઓક્સિજન પરમાણુનું -1 માંથી -2 માં રિડક્શન થાય છે. તો આમ જે રેડોક્સ પ્રક્રિયાઓ દરમિયાન કોઈ એક જ તત્વ કે જે મધ્યવર્તી ઓક્સિડેશન અવસ્થા ધરાવતું હોય, વચગાળા મધ્યવર્તી એટલે મધ્યવર્તી ઓક્સિડેશન અવસ્થા -1 કહીશું ધરાવતું હોય તો તેનું ઉચ્ચતર ઓક્સિડેશન અવસ્થામાં ઓક્સિડેશન થશે, જ્યારે નિમ્નતમ ઓક્સિડેશન અવસ્થામાં રિડક્શન થશે. જો ફરીથી એકવાર કરું છું, જ્યારે સંયોજનમાં રહેલું કોઈ પણ તત્વ જે છે એ મધ્યવર્તી ઓક્સિડેશન અવસ્થા ધરાવતું હોય ત્યારે તેમાંના કોઈ એક પરમાણુનું
જે છે એ ઓક્સિડેશન આંક ઉચ્ચતમ બને ત્યારે તે ઓક્સિડેશન થયું કહેવાશે. બીજા પરમાણુનું ઓક્સિડેશન આંક જે છે એ નિમ્નતમ બને માટે તેનું રિડક્શન થયું કહેવાશે. તો આ હાઇડ્રોજન પેરોક્સાઇડ જે છે એમાં રહેલું આ ઓક્સિજન તત્વ જે -1 ઓક્સિડેશન અવસ્થા એ મધ્યમાની ઓક્સિડેશન અવસ્થા કહેવાશે. બરોબર, જે મધ્યમાની ઓક્સિડેશન અવસ્થા કહેવાય. અર્થ આવો થયો કે -1 વચ્ચેની ઓક્સિડેશન અવસ્થા છે એમાંથી ઓક્સિડેશન અવસ્થામાં વધારો એટલે 0 એ વધારો કહેવાશે. જ્યારે ઓક્સિડેશન આંકમાં ઘટાડો એટલે -2 કહેવાશે. તો આ વચગાળાની ઓક્સિડેશન સ્થિતિનું જે છે એ ઓક્સિડેશન આંકમાં વધારો થાય એ ઓક્સિડેશન. જ્યારે ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય એને શું કહેવાશે? તો રિડક્શન. તો એ રિડક્શન કહેવાશે. તો આમ મધ્યવર્તી સ્થિતિનું જ્યારે બંને આ રીતની સ્થિતિઓમાં રૂપાંતર થતું હોય ત્યારે તેવી પ્રક્રિયાને વિષમીકરણ પ્રક્રિયા કહે છે. તો આ હાઇડ્રોજન પેરોક્સાઇડ વાળી વિઘટન પ્રક્રિયા એક રેડોક્સ પ્રક્રિયા છે, જે વિષમીકરણ રેડોક્સ એવું કહીશું. બરોબર, ચાલો બીજું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે આપણે આવી પ્રક્રિયા લઈએ. P4 લઉં છું. P4 છે. ચાલો એની આલ્કલાઇન માધ્યમમાં, આલ્કલાઇન એટલે બેઝિક માધ્યમમાં NaOH KOH ની હાજરીમાં અર્થ એવો થાય આલ્કલાઇન માધ્યમમાં જલીય દ્રાવણમાં પ્રક્રિયા કરાવીએ છીએ. OH H H2 ત્યારે તેમાંથી આવું બને છે PH3 બને છે વત્તા H2PO2 માઈનસ બને છે. ચાલો આ પ્રક્રિયાને બેલેન્સ કરવી પડે. બેલેન્સ નથી, કોઈ પણ સમીકરણ વારંવાર કહું છું, જો એ સંતુલિત ન હોય તો ખોટું. અહીંયા ફોસ્ફરસ 4 લીધા છે, આ બાજુ તો ફોસ્ફરસ 1 અને 1 અત્યારે 2 જ છે એટલે ખોટું કહેવાય. આપણે ફોસ્ફરસ પહેલા બેલેન્સ કરવું છે. હું આને માનો કે 3 વડે ગુણું છું, તો હવે ફોસ્ફરસ 3 અને 1 4, તો ફોસ્ફરસ 4 થયા. બરોબર, ચલો હવે જે છે ઓક્સિજન હાઇડ્રોજન એ બંને ઉપર જવું પડશે આપણે. ચલો એની અંદર જે છે એ આ તરફનો વીજભાર જુઓ. વીજભાર શબ્દ વાપરું છું. આનો વીજભાર ઉપર 0. વીજભાર બોલું છું, ઓક્સિડેશન આંકને ધ્યાન રાખજો. વીજભાર એટલે ઉપર કોઈ ચિહ્ન નથી માટે 0. આનો વીજભાર -1 પણ એવા 3 એટલે ટોટલ -3 કહેવાય. -1 એવા 3 એટલે -3 અને આ 0 એટલે જમણી તરફનો ટોટલ વીજભાર -3 છે. તો ડાબી તરફનો પણ ટોટલ વીજભાર તેટલો જ થવો જોઈએ, તો જ વીજભાર સંતુલિત ગણાય. માટે અહીંયા હું 3OH મૂકું છું. હવે ચલો 3OH મૂક્યા તો આ તો આના ઉપર વીજભાર 0 છે, આની ઉપર વીજભાર 0 છે. આ વીજભાર હવે ગણાય 3 ચલો 3 આ 0 આ 3 તો મેં વીજભાર પહેલા સંતુલિત કરી લીધું. હવે આપણે હાઇડ્રોજન અને ઓક્સિજનની સંખ્યા ઉપર આવીએ. ચલો ઓક્સિજન લઈએ 3 ગુના 6. જુઓ 3 ગુના 6 ઓક્સિજન. તો અહીંયા 3 ઓક્સિજન છે, તો આ બીજા 3 ઓક્સિજન હોવા જોઈએ. 3 ઓક્સિજન બીજા 3 ને 3 3 6. બરોબર, હાઇડ્રોજનની વાત કરીએ 3 ગુના 6 3 9. અહીંયા હાઇડ્રોજન ગણો 3 ગુના 6 3 9. ચલો હવે સમીકરણ બેલેન્સ છે. પરમાણુઓ પણ સંતુલિત હોવા જોઈએ, વીજભાર પણ સંતુલિત હોવો જોઈએ. ચલો હવે દરેકનો ઓક્સિડેશન આંક લખીએ. આ શુદ્ધ તત્વ છે, એનો ઓક્સિડેશન આંક 0. ચલો આ ઓક્સિજન નોર્મલી ઓક્સિજન છે એટલે -2. આ હાઇડ્રોજન એટલે કે +1. ચલો આમાં હાઇડ્રોજન નોર્મલી એટલે +1. ઓક્સિજન જે છે -2 નોર્મલી છે. ચલો આ જે છે એમાં હાઇડ્રોજન +1 છે, તો ફોસ્ફરસ શું થવાનું? તો -3. ફોસ્ફરસ -3. ચલો આની અંદર ગણીએ છે હવે હાઇડ્રોજન પહેલા લખી દઉં છું +1.
ઓક્સિજન નોર્મલી જ છે એટલે પહેલા ઓક્સિજન પણ લખી દઉં છું -2. હવે આપણે p નું ગણવું પડશે આમાં. હવે મિત્રો અહીંયા જે છે હાઇડ્રોજન +1 છે, p નું ગણી કાઢીએ. ઓક્સિજન જે છે -2 ગણાય, બરોબર ને? ચાલો હાઇડ્રોજન +1 એવા બે ડાયરેક્ટ લખી દઉં છું હવે. +2 કહેવાય. ચાલો ફોસ્ફરસ નો ધારો કે x એટલે +x. ચાલો ઓક્સિજન -2 એવા બે ડાયરેક્ટ લખી દઉં છું -4. ચાલો બરાબર ઉપરનો વીજભાર છે -1. ચાલો આ +2 -4 એટલે બાકી રહ્યું -2. પેલી બાજુ જશે એટલે શું બાકી રહેશે? +1. x ની કિંમત થશે +1, બરાબર ને? x ની કિંમત +1. તો હાઇડ્રોજન +1 છે, ફોસ્ફરસ પણ +1 જ છે, +1. જ્યારે ઓક્સિજન જે છે એ -2. ઓક્સિજન જે છે -2 નોર્મલી ઓક્સિજન છે એટલે. ચાલો અહીંયા શું થયું છે એ જોઈએ આપણે. ફોસ્ફરસ શુદ્ધ તત્વ છે, 0 ઓક્સિડેશન આંક છે. ચાલો એમાંથી ફોસ્ફરસ +1 થયું. ફરીથી બોલો જો જુઓ, ફોસ્ફરસ નો ઓક્સિડેશન આંક 0, 0 માંથી ફોસ્ફરસ શું થયું? +1. એટલે ઓક્સિડેશન થયું કહેવાય, કારણ કે ઓક્સિડેશન આંકમાં વધારો થયો. જ્યારે અન્ય ફોસ્ફરસ માટે 0 માંથી -3 થયું. 0 માંથી -3 માટે એ શું થયું? તો રિડક્શન. તો આમ ફોસ્ફરસ એક જ તત્વ છે, એનું આ રીતે ઓક્સિડેશન થાય છે અને એનું જ બીજા પરમાણુનું રિડક્શન પણ થાય છે. માટે આ વિષમીકરણ પ્રક્રિયા છે. ફરીથી એકવાર બોલો જોજો. p પર શુદ્ધ તત્વ એટલે એનો 0 ઓક્સિડેશન આંક છે. pH3 માં હાઇડ્રોજન +1 એવા 3 એટલે +3 માટે ફોસ્ફરસ -3 બનવાનું. આની અંદર આપણે આ ફોસ્ફરસ ગણી કાઢ્યો આ રીતે. તો હાઇડ્રોજન +1 એવા 2 એટલે +2 કહેવાય. એટલે આવું જોવાનું. હાઇડ્રોજન +1 એવા 2 એટલે +2. ફોસ્ફરસ ધારો કે x. ઓક્સિજન -2 એવા 2 એટલે 2 * 4 એટલે -4 બરાબર ઉપરનો વીજભાર એનો -1 માટે x બરાબર +1. તો આ ફોસ્ફરસ +1 છે. ચાલો હાઇડ્રોજન અને ઓક્સિજન નોર્મલી છે. હાઇડ્રોજન +1, ઓક્સિજન -2 બાકીના બધા. તો અહીંયા ફોસ્ફરસ તત્વ 0 માંથી +1 એટલે કે ઓક્સિડેશન આંકમાં વધારો થયો માટે તે ઓક્સિડેશન પ્રક્રિયા છે. અન્ય ફોસ્ફરસ 0 માંથી -3 આ ઘટાડો થયો ઓક્સિડેશન આંકમાં માટે રિડક્શન પ્રક્રિયા છે. તો આમ એક જ તત્વનું ઓક્સિડેશન રિડક્શન બંને થતા હોય તો તેવી પ્રક્રિયાને વિષમીકરણ રેડોક્સ પ્રક્રિયા કહે છે. ચાલો હવે ત્રીજી પ્રક્રિયા ઉપર આવીએ છીએ. ચાલો ત્રીજી પ્રક્રિયા ઉપર આવીએ છીએ. આપણે માનો કે આવું ઉદાહરણ લઈએ છીએ. Cl2 લઉં છું હું. Cl2 ગેસ. ચાલો એની પ્રક્રિયા કરાવીએ છીએ આપણે. બેઝિક માધ્યમમાં છે તો એમાં આલ્કલાઇન માધ્યમ, બેઝિક માધ્યમ twice OH aqueous સાથે પ્રક્રિયા થાય છે. ત્યારે તેમાંથી એક નિપજ બને છે ClO-. ClO- એક નિપજ બને છે. ચાલો બીજી નિપજ બને છે એ દરમિયાન જે છે Cl- અને ત્રીજું હવે બેલેન્સ કરવું છે. Cl2 તો અહીંયા Cl1 અને 2. Cl તો બેલેન્સ છે જાણો. ચાલો હવે વીજભારની રીતે કરીએ તો 2OH- એટલે -2 વીજભાર, તો આ -1 વીજભાર, આ -1 વીજભાર, તો એ રીતે વીજભાર બેલેન્સ છે. પણ હવે ઓક્સિજન આ બાજુ જે છે 2 છે, આ બાજુ તો 1 છે, એટલે એક ઓક્સિજન વધ્યો તો મારે અહીંયા 1/2 O2 એવું કરવું પડે. હવે આ જે છે હું 1/2 પણ હાઇડ્રોજન 2 વધ્યા છે. તો આ 2 હાઇડ્રોજન વધ્યા અને એક ઓક્સિજન વધ્યો એટલે H2O બનવાનું. H2O લઈએ. ચાલો તો આ રીતે જો હવે બેલેન્સ Cl2 તો Cl1 અને 2, ઓક્સિજન 2 તો ઓક્સિજન 1 અને 2, હાઇડ્રોજન 2 તો હાઇડ્રોજન પણ 2, વીજભાર ગણીએ છે તો આ 0, આ 2 એટલે ટોટલ 2 આ બાજુનો, તો આ બાજુ ટોટલ 2 થવું જોઈએ. -1 -1 એટલે -2 થઈ ગયું. આ તો 0 છે.
ચલો હવે ઓક્સિડેશન આંક ઉપર આવું છું. ચલો Cl2 શુદ્ધ તત્વ એટલે ઓક્સિડેશન આંક 0. ચલો આ નોર્મલી છે એટલે ઓક્સિજન -2 જ કહેવાય, હાઇડ્રોજન +1 કહેવાય. ચલો આની અંદર આ Cl નો કોણ ઓક્સિજન -2 બરોબર. જો ઓક્સિજન -2 આ -1 છે એટલે આમાં આવું થાય -2 આ x -2 બરાબર -1. ફરીથી બોલું છું x -2 બરાબર -1. તો -2 પેલી બાજુ જશે તો બાકી શું રહેવાનું તો +1. માટે x બરાબર +1 તો આમાં Cl નો +1 છે. ઓક્સિજન -2 નોર્મલી છે આમાં. આ Cl તો -1. આ હાઇડ્રોજન નોર્મલી +1 ઓક્સિજન -2. ચાલો આ પ્રક્રિયાઓમાં હાઇડ્રોજન અને ઓક્સિજન છે એ તો પ્રેક્ષક જ છે, તેમના ઓક્સિડેશન આંકમાં તો કોઈ ફેરફાર થતો નથી. જુઓ પણ Cl ના એક પરમાણુ 0 માંથી +1 માં ઓક્સિડેશન થયું કહેવાય, કારણ કે ઓક્સિડેશન આંકમાં વધારો થયો છે. 0 માંથી +1 માં ઓક્સિડેશન થયું કહેવાય. જ્યારે બીજા ક્લોરીનનું જે છે 0 માંથી -1 માં એટલે રિડક્શન થયું કહેવાય, કારણ કે આ ઓક્સિડેશન આંકમાં શું થયું કહેવાય ઘટાડો. ચાલો ફરીથી બોલું છું, અહીંયા એક ક્લોરીન પરમાણુનું ઓક્સિડેશન આંક 0 માંથી +1 થાય છે એટલે આમાંથી આ બનવાની ઘટના એ ઓક્સિડેશન ઘટના છે, કારણ કે ઓક્સિડેશન આંકમાં વધારો થાય છે. પણ Cl0 બીજા Cl નું પરમાણુ 0 માંથી -1 માં ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો કહેવાય, માટે રિડક્શન થયું છે. તો આ પણ વિષમીકરણ રેડોક્સ પ્રક્રિયા છે. ચાલો બીજી એક લઈએ. સલ્ફર છે S8 સોલિડ. ચાલો એની જે છે એ OH- આયન સાથે જ્યારે પ્રક્રિયા થાય છે 12 OH- ત્યારે તેમાંથી એક બને છે સલ્ફર જે છે 2- આયન બને છે. એક બને છે સલ્ફર 2- આયન અને બીજું બને છે S2O3 2- આયન. ચાલો હવે પહેલા તો બેલેન્સ કરવું પડશે આપણે. તો હું પહેલા આને માનો કે 2 વડે ગુણીશ એટલે સલ્ફર 4 છે, બીજા 4 સલ્ફર વધ્યા કારણ કે સલ્ફર 8 છે તો આને 4 વડે ગુણીશ. તો જો સલ્ફર 4 અને આ પણ સલ્ફર 4 એટલે સલ્ફર 8 થઈ ગયા. ચાલો હવે ઓક્સિજન આપણી પાસે 12 છે. પેલી બાજુ ઓક્સિજન અત્યારે કેટલા છે તો 3 ગુણા 6 બરોબર, એટલે 6 ઓક્સિજન વધ્યા. અર્થ કેવો થયો? હાઇડ્રોજન 12 છે. તો હાઇડ્રોજન 12 હાઇડ્રોજન બિલકુલ નથી આવે, માટે શું થઈ જશે અહીંયા 6H2O લિક્વિડ. 6H2O લિક્વિડ. ચાલો હવે દરેકના ઓક્સિડેશન આંક લખીએ. તો આ તો શુદ્ધ તત્વ છે, શુદ્ધ તત્વ હોય ત્યારે ઓક્સિડેશન આંક 0. આ બંને નોર્મલી છે એટલે હવે ઓક્સિજન -2 હાઇડ્રોજન +1 -2 હાઇડ્રોજન +1. ચાલો આની અંદર સલ્ફરનો કેટલો કહેવાય તો -2. તો અહીંયા ઉપર લખી દઉં છું -2 ઓક્સિડેશન આંક. ચાલો આમાં સલ્ફરનો ગણી કાઢીએ. ચાલો પહેલા આટલું જોવાનું. ઓક્સિજન -2 એવા 3 તો 3 ગુણા 6 -6. પેલી બાજુ -2 હોય -6 પેલી બાજુ જાય બરોબર, -6 પેલી બાજુ જાય એટલે +4 બાકી રહે. પણ બે સલ્ફર માટે +4 માટે એક સલ્ફરનો કેટલો કહેવાશે તો +2. તો આમાં એક સલ્ફર જે છે એનો ઓક્સિડેશન આંક +2, જ્યારે ઓક્સિજન નોર્મલી એટલે કે -2. ચલો આની અંદર હાઇડ્રોજન +1 ઓક્સિજન -2. ચલો ઓક્સિડેશન આંક જ મહત્વના છે, તમને એ બરોબર આવડી જવા જોઈએ. ચલો હવે સલ્ફર તત્વ જે છે એનો ઓક્સિડેશન આંક 0 છે. ચલો 0 માંથી આમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક +2 બને.
0 માંથી +2 માટે એ પ્રક્રિયા કઈ થઈ તો ઓક્સિડેશન. ફરીથી બોલું છું, સલ્ફરનો ઓક્સિડેશન 0 માંથી અહીંયા +2 એટલે એ ઘટના કઈ છે તો ઓક્સિડેશન. તો એ ઓક્સિડેશન છે. ચલો પણ અન્ય સલ્ફર નો ઓક્સિડેશન 0 માંથી -2, 0 માંથી -2 એટલે ઘટાડો થયો માટે એ પ્રક્રિયા કઈ છે તો રિડક્શન. આમ અહીંયા એક સલ્ફર જે છે એનું ઓક્સિડેશન થાય છે કારણ કે ઓક્સિડેશન 0 માંથી +2 બને છે, જ્યારે અન્ય સલ્ફર પરમાણુનું રિડક્શન થાય છે કારણ કે એનું ઓક્સિડેશન 0 માંથી -2 થાય છે, ઘટે છે માટે. તો આ પણ વિષમીકરણ રેડોક્સ પ્રક્રિયા છે. તો આ વિષમીકરણ રેડોક્સ પ્રક્રિયાનો અર્થ શું થશે તો જે અહીંયા ભાગ લેતો પરમાણુ હોય તેની ઓક્સિડેશન સ્થિતિ, તત્વના પરમાણુની ઓક્સિડેશન સ્થિતિ એ મધ્યવર્તી હોય, વચગાળાની હોય, ત્યારે તેમાંના એક પરમાણુના ઓક્સિડેશન આંકમાં વધારો થશે ત્યારે તે ઉચ્ચતર ઓક્સિડેશન આંક મેળવશે, જે ઓક્સિડેશનની ઘટના થઈ કહેવાશે, જ્યારે બીજા પરમાણુના ઓક્સિડેશન આંકમાં ઘટાડો થશે માટે તેવી પ્રક્રિયા એ રિડક્શનની પ્રક્રિયા કહેવાશે, જેમાં લઘુત્તમ નીચો ઓક્સિડેશન આંક મેળવશે. માટે એક જ તત્વનું જ્યારે એક સાથે ઓક્સિડેશન અને રિડક્શન બંને થતા હોય તો તેવી પ્રક્રિયાઓને વિષમીકરણ રેડોક્સ પ્રક્રિયાઓ કહે છે. ચલો તો મિત્રો, આપણે ચોથો પ્રકાર જે છે એના વિવિધ ઉદાહરણો આપણે જોઈ ગયા. અહીંયા એક વિશેષતા છે કે આ ત્રીજી પ્રક્રિયા દરમિયાન ClO- બને છે. ચલો આ ClO- છે એને કહેવાય હાઇપોક્લોરાઇટ આયન. શું નામ બોલું છું જોજો, ClO- છે એને બોલાશે હાઇપોક્લોરાઇટ આયન. હાઇપોક્લોરાઇટ આયન કહેવાય. કોને? ClO-. આ હાઇપોક્લોરાઇટ આયન છે એક બ્લીચિંગ એજન્ટ, ઘરગથ્થુ બ્લીચિંગ એજન્ટ તરીકે વર્તે છે. બ્લીચિંગ એજન્ટ નો અર્થ એવો થાય મિત્રો કે માનો કે કોઈ વસ્તુ ઉપર, કાપડ ઉપર કોઈ રંગીન ડાઘ પડ્યો છે, કાપડ ઉપર રંગીન ડાઘ પડ્યો છે, તો એ રંગને દૂર કરવો હોય તો એ રંગ દૂર કરવાનું કામ ClO- કરે છે. એને રંગ દૂર કરી દેશે, રંગીન ડાઘ જે હોય એ દૂર કરી દેશે માટે બ્લીચિંગ એટલે ધોવાની પ્રક્રિયા. તો આ એક ઘરગથ્થુ બ્લીચિંગ તરીકે ઉપયોગમાં લેવામાં આવતો હોય છે. આ ત્રીજા નંબરની પ્રક્રિયામાં જે ClO- ઉત્પન્ન થાય છે તે હાઇપોક્લોરાઇટ આયન કહેવાશે, જે ઘરગથ્થુ બ્લીચિંગ હોવાને ઘરગથ્થુ બ્લીચિંગ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે, કારણ કે તે કાપડ ઉપર રહેલી જે રંગીન કોઈ ડાઘ હોય તો એ દૂર કરવા માટે, રંગને દૂર કરવા માટે એનો ઉપયોગ થતો હોય છે. ચાલો આ વિવિધ વિષમીકરણ પ્રક્રિયાઓ આપણે જોઈ ગયા, બરોબર. આ વિષમીકરણ પ્રક્રિયાઓ જે છે આપણે આજે ઉદાહરણ લીધું એવી પ્રક્રિયા, આ Cl2 ના જેવી પ્રક્રિયા Br2 સાથે થઈ શકે, એવી જ પ્રક્રિયા I2 સાથે પણ થઈ શકે. એટલે કે આ ત્રીજા નંબરની પ્રક્રિયા Cl2, Br2 કે I2 ત્રણેય સાથે એક સરખી રીતે થાય છે, ત્રણેયમાં એક સરખી રીતે થાય છે. પરંતુ F2 હોય તો એમાં આવી પ્રક્રિયા ન થઈ શકે. બરોબર સમજજો. Cl2, Br2 અને I2 તો આલ્કલાઇન માધ્યમમાં, બેઝિક માધ્યમમાં RTM ની વિષમીકરણ પ્રક્રિયા થાય છે. પરંતુ જો F2 હોય તો આલ્કલાઇન માધ્યમમાં એ વિષમીકરણ પ્રક્રિયા અનુભવે નહીં. F2 હોય તો એની જ્યારે આપણે આલ્કલાઇન માધ્યમમાં પ્રક્રિયા કરાવીશું
ત્યારે તેમાં વિષમીકરણ થશે નહીં. એ વખતે આવી પ્રક્રિયા થશે F માઈનસ બીજું બનશે OF2 વત્તા ચલો બીજું બનશે એ વખતે H2O. ચલો F માઈનસ બને OF2 બને અને H2O બને જ્યારે જલીય માધ્યમ હોય ત્યારે. હવે આને બેલેન્સ કરી લઈએ. જો ચલો બેલેન્સમાં પહેલા તો OH માઈનસ અને F ની વાત પહેલા કરું. ચલો ફ્લોરીન 2 છે તો અહીંયા શું આવશે? ફ્લોરીન આ તો 2 ને 1 3 થયા. જો આ બાજુ ફ્લોરીન 2 ને 1 3 છે એટલે ફ્લોરીન બેલેન્સ ન હોય માટે આપણે આને 2 વડે પહેલા તો ગુણી દઈએ. ચલો એને 2 વડે ગુણ્યું તો હવે ફ્લોરીન તો 4 થઈ ગયા. તો આ 2 ફ્લોરીન હોવાથી આને 2 વડે ગુણીએ એટલે ફ્લોરીન 4 થાય. ચલો ફ્લોરીન 4 થયા પણ હવે ઓક્સિજન હાઇડ્રોજન ઉપર પણ લઈએ. આ ઓક્સિજન 2 છે. ઓક્સિજન 2 તો અહીંયા ઓક્સિજન 2 કરવા આને 2 વડે ગુણવું પડે. ચલો હાઇડ્રોજન ગણીએ છે તો 2 છે. ચલો હાઇડ્રોજન 2 થઈ ગયા. હવે અને જ્યારે વીજભાર ગણીએ તો આનો વીજભાર 0 આનો વીજભાર 2 માઈનસ. ચલો આ વીજભાર 2 માઈનસ આ 0 આ 0. આ બાદનો ટોટલ વીજભાર જોવાનો -2. આ બાદનો ટોટલ વીજભાર જોવાનો -2. બંને તરફ સરખો છે એટલે આ બેલેન્સ. પણ F2 જે છે એ આલ્કલાઇન જે જલીય દ્રાવણ હોય એમાં આ રીતની પ્રક્રિયા કરશે. પણ આ પ્રક્રિયા એ વિષમીકરણ નથી. વિષમીકરણ તો ક્યારે કહેવાય? એક જ તત્વનું ઓક્સિડેશન પણ થતું હોય રિડક્શન પણ થતું હોય. આપણે ચેક કરી લઈએ. જો આ ફ્લોરીન 0 છે યસ. ચાલો આમાં ફ્લોરીન જે છે એ -1 છે. ચાલો આ તો નોર્મલી જે છે એ છે એટલે ઓક્સિજન -2 છે હાઇડ્રોજન +1 છે ફ્રિક્શન તરીકે છે. હાઇડ્રોજન +1 ઓક્સિજન -2. ચાલો આમાં ઓક્સિજન જે છે એ માઈનસ ઓક્સિજન જે છે આની અંદર ઓક્સિજન ની વાત કરું છું ધ્યાન રાખજો. તો આ જે છે એ +1 છે. ઓક્સિજન +2 કહીશું +2. જ્યારે ફ્લોરીન જે છે એ -1 છે. હવે જો આ ફ્લોરીન તત્વ જોવાનું છે આપણે 0 માંથી -1 આ પણ 0 માંથી -1 છે એટલે એનો અર્થ એવો થયો કે ફ્લોરીન નું માત્ર રિડક્શન જ થયું છે. એક જ તત્વનું ઓક્સિડેશન અને રિડક્શન બંને એક જ પ્રક્રિયા દરમિયાન એક સાથે થતા હોય તેવી પ્રક્રિયાને જ વિષમીકરણ કહેવાય. માટે આ વિષમીકરણ પ્રક્રિયા નથી. કેમ ન થાય? તો ફ્લોરીન એવું છે કે જેમાં તે સૌથી વધુ વિદ્યુતઋણ સમગ્ર આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ વિદ્યુતઋણ હોવાથી ફ્લોરીનમાં 0 અને -1 આવી બે જ ઓક્સિડેશન સ્થિતિ હોય. ફ્લોરીનમાં 0 અને -1 બે જ ઓક્સિડેશન સ્થિતિ હોય તેમાં ધન ઓક્સિડેશન અવસ્થા શક્ય નહીં બને. તો જે તત્વોમાં કુલ 3 ઓક્સિડેશન અવસ્થાઓ શક્ય બનતી હોય ત્યારે વચગાળાની ઓક્સિડેશન સ્થિતિ હોય તેનું ઉચ્ચતર ઓક્સિડેશન અવસ્થામાં ઓક્સિડેશન થાય અને વચગાળાની ઓક્સિડેશન સ્થિતિનું તેના કરતા નિમ્નતમ ઓક્સિડેશન અવસ્થામાં રિડક્શન થાય તો તેવી પ્રક્રિયાઓ જ એ વિષમીકરણ તરીકે ઓળખાશે. ચાલો હવે આમાં એક કોયડો છે. આપણે કોયડો લઈએ. ચાલો એમાં આવું પૂછ્યું છે મિત્રો કે નીચેના પૈકી કઈ સ્પીસીઝ વિષમીકરણ પ્રક્રિયા દર્શાવતી નથી? શા માટે? ચલો આવું કહ્યું છે. ચલો કઈ પ્રક્રિયા વિષમીકરણ દર્શાવતી નથી એવું છે. ચલો તો એમાં ClO- છે. ચલો બીજું ઉદાહરણ છે ClO2-. ત્રીજું ઉદાહરણ છે ClO3- અને ચોથું ઉદાહરણ છે ClO4-. આ બધા જે છે એ આ હાઇપોક્લોરાઇટ આયન, આ ક્લોરાઇટ આયન, આ જે છે એ ક્લોરેટ આયન, ક્લોરેટ
અને આ કહેવાશે પરક્લોરેટ આયન. ફરીથી બોલું છું, હાઇડ્રોક્લોરાઇડ આયન, આ ક્લોરાઇડ આયન, હાઇપો શબ્દ નીકળી જાય, આ ક્લોરેટ કહેવાય, ક્લોરેટ આયન, અને આ પરક્લોરેટ આયન છે. ચલો હવે આ દરેકમાં Cl નો ઓક્સિડેશનાંક પહેલા ગણી કાઢીએ. આમાં Cl નો ઓક્સિડેશનાંક ગણો. જો ઓક્સિજન -2, પેલી બાજુ -1 હોવાનો માટે Cl+1. હવે હું ઓક્સિજન નો લખતો નથી, એ -2 છે, નોર્મલ છે. ચલો આમાં Cl નો ગણો તો 2 દુના 4, 4 માઈનસ પણ પેલી બાજુ જશે એટલે બાકી શું રહેવાનું? +3. તો આમાં Cl નો +3 છે. ચલો આમાં Cl નો ગણો તો 3 દુના 6, ચલો 6 માઈનસ પણ પેલી બાજુ જશે એટલે બાકી રહેશે +5. ચલો આમાં Cl નો ગણીએ તો 4 દુના 8, 8 માંથી 1 ગયો, પેલી બાજુ જશે એટલે 1 જશે એટલે +7. તો આ મોડે ગણતા આવડી જવું જોઈએ. તો આમાં Cl નો ઓક્સિડેશનાંક +1, આમાં Cl નો +3, આમાં Cl નો +5, આમાં Cl નો +7. હવે આપણે વિષમીકરણ પ્રક્રિયા કોને કહી શકીએ? તો જેમાં એક જ તત્વના એક પરમાણુનું ઓક્સિડેશન થતું હોય, તે જ દરમિયાન તે જ તત્વના અન્ય પરમાણુનું રિડક્શન પણ થતું હોય, બંને સાથે પ્રક્રિયા થતી હોય ત્યારે તેને વિષમીકરણ પ્રક્રિયા કહે છે. ચલો હવે એવું ઉદાહરણ જે લઈએ છે આપણે, તો એમાં ClO- જે છે એની આવી પ્રક્રિયા થઈ શકે છે. ClO- એમાંથી એક બને છે Cl-, બીજું બને છે ClO3-. ચલો હવે આને બેલેન્સ કરી લઈએ પહેલા. ચલો બેલેન્સ કરવા માટે પહેલી તો વાત, તો આમાં ClO3 ઓક્સિજન ઉપર પહેલા આવશે O3, તો આને 3 વડે ગુણવું પડે આપણે O3 કરવા. ચલો તો Cl ટોટલ 3 થયા. હવે કોને ગુણવું તો કેવી રીતે નક્કી થાય? જો તો વીજભાર 3- છે, આને તો ગુણાય નહીં, નહીતર ઓક્સિજન બદલાઈ જાય, એટલે આને ગુણશે twice Cl-. તો જો 3 ClO- એમાંથી બન્યો twice Cl- અને ClO3-. ચલો આમાં Cl નો ઓક્સિડેશનાંક +1 છે, આમાં ગણો તો -1 કહેવાય, આમાં ગણો. ચલો 3 દુના 6, 6 માંથી 1 ગયો એટલે +5. એટલે આ પ્રક્રિયામાં Cl ના એક પરમાણુનો ઓક્સિડેશનાંક +1 માંથી +5 બન્યો છે. +1 માંથી +5 એટલે વધારો, માટે તે ઓક્સિડેશન છે. અન્ય Cl નો ઓક્સિડેશનાંક +1 માંથી ઘટીને -1 થયો છે, માટે રિડક્શન છે. તો આમ અહીં Cl નું ઓક્સિડેશન રિડક્શન થયેલું છે, માટે આ વિષમીકરણ પ્રક્રિયા છે. આ વિષમીકરણ પ્રક્રિયા થઈ શકશે. ચલો બીજું ઉદાહરણ લઈએ છે. હવે ClO2- વાળું લઈએ છે. ચલો ClO2-. ચલો એની પ્રક્રિયા દરમિયાન પણ એક Cl- જ બને છે અને બીજું પણ ClO3- જ બને છે. એમાં પણ Cl- બને છે અને ClO3- જ બને છે. ચલો હવે આને બેલેન્સ કરું છું તો આને હું 6ClO2- એવું લઉં છું. ચલો 6ClO2 એટલે 6 દુના 12 થયા. 6 દુના 12 થયા માટે મારે ઓક્સિજન બહાર કરવા માટે આને 4 વડે ગુણવું પડશે. ચલો એને 4 વડે ગુણી દીધું તો હવે Cl 6 કરવા માટે આ twice લેવું પડશે, twice Cl-. હવે ગણી લો તો Cl ટોટલ 6, તો Cl આ 4 અને આ 2 6, બરાબર. અહીં આપણે 3 વડે માનો કે ગુણીએ તો 3 દુના 6, તો અહીંયા 2 વડે ગુણીએ તો પણ ચાલે ને? તો પણ ચાલે, યસ. ભલે ને આ 6 વડે ગુણેલું છે. 6ClO2- વીજભાર 6-. ચલો આ 2- અને 4-. ચલો આમાં Cl નો ઓક્સિડેશનાંક જે આપણે આ ગણી કાઢ્યો છે +3 છે. જો ફરીથી બોલ દઉં છું, 2 દુના 4, 4 માંથી 1 ગયો એટલે +3 છે. આમાં Cl નો -1, આમાં Cl નો ગણો આપણે તો એ કેટલો છે? +5. 3 દુના 6, 6 માંથી 1 ગયો એટલે +5. તો અહીંયા Cl +3 માંથી +5 બને, એટલે એ પ્રક્રિયા કઈ છે? ઓક્સિડેશન. Cl +3 માંથી
વધીને Cl+5 બન્યો છે, ઓક્સિડેશન વધ્યો છે માટે ઓક્સિડેશન. જ્યારે અન્ય Cl નો ઓક્સિડેશન +3 માંથી ઘટીને -1 થાય છે માટે શું છે તો રિડક્શન છે. આ Cl નું ઓક્સિડેશન રિડક્શન બંને થયેલ હોવાથી આ પણ વિષમીકરણ પ્રક્રિયા છે. ClO3- ની વાત કરીએ છીએ હવે. ચલો ClO3- હોય તો તેમાંથી બનશે Cl- અને ClO4-. Cl- બનશે અને બીજું ClO4- બનશે. ચલો હવે આપણે ઓક્સિજન બેલેન્સ નથી તો પહેલા ઓક્સિજન બેલેન્સ કરવા માટે જો 2 વડે ગુણ્યા તો 6 થાય તો બેલેન્સ ન થાય. 3 વડે ગુણ્યા તો એકી સંખ્યા થાય નહીં થાય બેલેન્સ. તો આને 4 વડે ગુણીએ તો આ 4 તારી 12 તો આને 3 વડે ગુણી લઈએ 3 ચોકુ 12. ચલો ઓક્સિજન બેલેન્સ Cl પર બેલેન્સ જુઓ Cl 4 તો Cl- 1 અને આ 3 એટલે કે Cl 3 ને એક આ 4 વિજભાર ગણીએ ટોટલ 4 1 3 4 ચલો અહીંયા Cl નો ઓક્સિડેશન 3 ગુણા 6 માંથી 1 ગયો છે એટલે +5 છે. ચલો આમાં તો -1 આની અંદર 4 ગુણા 8 માંથી 1 ગયો એટલે +7. ચલો અહીંયા એક Cl નો ઓક્સિડેશન +7 માંથી +5 થાય છે સોરી +5 માંથી એક Cl નો ઓક્સિડેશન +5 માંથી +7 થાય છે માટે તે ઓક્સિડેશન પ્રક્રિયા છે. જ્યારે અન્ય Cl નો +5 માંથી -1 થાય છે માટે કઈ પ્રક્રિયા છે તો રિડક્શન પ્રક્રિયા છે. ચલો એક જ તત્વનું ઓક્સિડેશન થયું એક જ તત્વનું રિડક્શન પણ થયું માટે આ પણ વિષમીકરણ પ્રક્રિયા છે. આ પણ વિષમીકરણ પ્રક્રિયા છે. પણ આ વિષમીકરણ પામી શકે નહીં. એ વિષમીકરણ પામી શકે નહીં. કેમ વિષમીકરણ ન પામે તો એની ઓક્સિડેશન અવસ્થા ઉચ્ચતમ છે Cl+7. એનું ઓક્સિડેશન ન થઈ શકે, એનું રિડક્શન થઈ શકે. ચલો આનું આમાં +3 માં પ્લસ જો Cl+7 છે એનું +5 માં એનું +3 માં એનું +1 માં રિડક્શન થઈ શકે પણ આનું ઓક્સિડેશન શક્ય નથી માટે આનું વિષમીકરણ થઈ શકે નહીં. કેમ એવું બન્યું હું ફરીથી બોલું છું. જ્યારે આ ઓક્સિડેશન અવસ્થા છે તો +1 માંથી -1 બને રિડક્શન પણ +1 માંથી +5 બને છે ઓક્સિડેશન. ચલો +3 માંથી -1 એ રિડક્શન +3 માંથી +5 ઓક્સિડેશન +5 માંથી -1 એ રિડક્શન +5 માંથી +7 એ ઓક્સિડેશન. પણ આનું મહત્તમ ઉચ્ચતર ઓક્સિડેશન અવસ્થા હોવાથી તેનું માત્ર રિડક્શન જ થઈ શકે, ઓક્સિડેશન થઈ શકે નહીં માટે આનું વિષમીકરણ થશે નહીં. તો મિત્રો આજે આટલે સુધી રાખીએ.